Good morning, friends. Today we discuss membrane filter. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે ફિલ્ટર અને ફિલ્ટરના પ્રકાર જોયા હતા. ત્યારબાદ એક ફિલ્ટર બાકી હતું કે મેમ્બ્રેન ફિલ્ટર. તો મેમ્બ્રેન ફિલ્ટર ઇટ ઇઝ ધ યુઝડ ફોર ધ સેપરેશન ઓફ વેરી માઇન્યુટ પાર્ટિકલ. ઇટ ઇઝ યુઝડ ફોર separation of very minute particles. એકદમ સ્મોલ પાર્ટિકલ્સ હશે એને સેપરેટ કરવા માટે આ ટેકનિક વપરાય. એના 3 પ્રકાર છે: માઇક્રોફિલ્ટ્રેશન, અલ્ટ્રાફિલ્ટ્રેશન એન્ડ રિવર્સ ઓસ્મોસિસ. એના 3 ટાઈપ. એક માઇક્રો ફિલ્ટ્રેશન, then after ultra and reverse osmosis. 3 ટાઈપ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ કે માઇક્રોફિલ્ટ્રેશન. માઇક્રોફિલ્ટ્રેશન નામ આપી દીધું માઇક્રો એટલે કે એકદમ નાનું અથવા તો સ્મોલ. તો કે ઇટ ઇઝ કેન સેપરેટ પાર્ટિકલ હેવ 10⁻². કે આનું સેપરેશન of particles size 10⁻² to 10 micrometer in your size in diameter. દસની 10⁻² માઇક્રોમીટર થી લઈ 10 માઇક્રોમીટર સુધીના પાર્ટિકલ્સનો ડાયામીટર હશે એટલા પાર્ટિકલ્સને શું કરી શકશે? સેપરેટ કરી શકશે. ધેન આફ્ટર ઇટ ઇઝ વેરી કોસ્ટલી મેથડ. આ મેથડ કેવી છે? વેરી કોસ્ટલી. કોસ્ટલી થઈ એટલે કે આપણે એનો ઇઝીલી ઉપયોગ કરશું નહીં. રેડી? એન્ડ હાઈ કોસ્ટ ઓફ ધ મેમ્બ્રેન. હવે આ કોસ્ટ કેના કારણે? તો કે એ કોસ્ટ એની રહી એના માઇક્રો મેમ્બ્રેનને કારણે. કે એની અંદર જે ફિલ્ટર આવેલા હશે એ ફિલ્ટરનો કોસ્ટ હશે. કેમ કે ફિલ્ટર આપણે સતત શું કરવા પડશે? ચેન્જ કરવા પડશે. એ ચેન્જ કરવાનો કોસ્ટના કારણે ટોટલ એનું કોસ્ટિંગ કેવું થઈ જશે? હાઈ થઈ જશે. ઇન ધીસ મેની એડવાન્ટેજ. હવે આ મેથડના અમુક એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ. હવે ડિસએડવાન્ટેજ શું થઈ ગયો આપણો? વેરી કોસ્ટલી મેથડ છે. હવે એડવાન્ટેજ લોઅર એનર્જી. એડવાન્ટેજ very fast and low energy. Very fast method and low energy consumption. ઝડપથી થતી હશે એટલા માટે એ એનર્જી જે આપણે લાઇટિંગ આપી, લાઇટિંગ સપ્લાય, એનર્જી સપ્લાય, એ એનર્જી સપ્લાય આપણે કેવી જોશે? ઓછી જોશે. એન્ડ ઇઝી ટુ વોશ. હવે આના જે મેમ્બ્રેન હશે એને આપણે ઇઝી ટુ વોશ કરી શકશો. કેમ કે એક વખત આપણે જે ફિલ્ટ્રેશન કરશું ત્યારબાદ એ પાર્ટિકલ્સને આપણે રિમૂવ કરવા પડે. તો એ રિમૂવ કરવા માટે એ ટેકનિક કેવી છે? આ મેથડ એકદમ ઇઝી છે. ગુડ ટેમ્પરેચર કંટ્રોલ. એમાં ટેમ્પરેચર
કંટ્રોલ થઈ શકતું હશે. And it is the suitable for the removing of the pathogens and recombinant microbes. ત્યારબાદ મોસ્ટ એનો ઇમ્પોર્ટન્ટ કયો એડવાન્ટેજ તો કે આપણે એમાંથી પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ and recombinant ઓર્ગેનિઝમ્સ ને રિમૂવ કરી શકશું. રેડી? એટલે કે શું થયા કે જે હાનિકારક પેથોજેનિક ઓર્ગેનિઝમ હતા ત્યારબાદ રિકોમ્બિનેન્ટ ઓર્ગેનિઝમ લાઈક પ્લાઝમિન, પીબીઆર વગેરે શું થશે આપણે એને રિમૂવ કરી શકશું. રેડી? એટલા માટે એનો આ મેન એડવાન્ટેજ કહી શકાય. ત્યારબાદ હવે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. અલ્ટ્રા એટલે કે આનાથી પણ શું થઈ જાય છે એકદમ નાનું. ઇટ ઇઝ અ સ્મોલર ટુ માઇક્રો ફિલ્ટર બટ ઇટ કેન ફિલ્ટરેટ પાર્ટિકલ હેવ અ મોલેક્યુલર વેઇટ 2000 to 50,000. કે આની અંદરથી જે પાર્ટિકલ્સ આપણે રિમૂવ કરી પાર્ટિકલ્સ મોલેક્યુલર વેઇટ about 2000 to 50,000 ડાલ્ટન ના સાઇઝ વાળા પાર્ટિકલ્સને આપણે રિમૂવ કરી શકીએ છીએ. એનાથી ઓછા કે એનાથી વધારે ડાલ્ટન વાળા પાર્ટિકલ્સને આપણે રિમૂવ કરી શકતા નથી. ઇટ ઇઝ ધ યુઝફુલ ફોર ધ સેપરેશન ઓફ પેથોજેનિક. Also useful removal of the pathogens virus can be also separate by this method. કે આ અલ્ટ્રા ફિલ્ટ્રેશન ટેકનિકની મદદથી આપણે પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ એન્ડ વાયરસને પણ આપણે શું કરી શકશું રિમૂવ કરી શકશું. રેડી? તો આ એનો એક પ્લસ પોઈન્ટ થયો કે વાયરસને પણ શું કરી શકતા હશે રિમૂવ કરી શકતા હશે. ત્યારબાદ રિવર્સ ઓસ્મોસિસ એટલે કે એક પ્રકારનો સોલ્ટ કોન્સન્ટ્રેશન ઉપર હાલતું હશે કે જ્યારે ઇટ ઇઝ ધ યુઝફુલ ફોર ધ ડિસેલિનેશન એટલે કે જ્યારે આપણે સી વોટર, હવે સી વોટર હોય તો એની અંદર સોલ્ટ કોન્સન્ટ્રેશન કેવું હશે વધારે હશે. તો એ સોલ્ટ કોન્સન્ટ્રેશન આપણે શું કરવાનું રિમૂવ કરવાનું. એટલે કે સી વોટરમાંથી સોલ્ટ કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવાનું. ડિક્રીઝ ધ સોલ્ટ કોન્સન્ટ્રેશન એને આપણે શું કહીએ ડિસેલિનેશન કહેવાય. તો ઇટ ઇઝ ધ યુઝફુલ ફોર ધ ડિસેલિનેશન ઓફ ધ સી વોટર ફોર ધ ડ્રિંકિંગ વોટર. રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયાથી એટલે કે જે આપણે સી વોટરમાંથી ડ્રિંકિંગ વોટર મેળવી એના માટેની જે ટેકનિક રહી ડિસેલિનેશન, એ ડિસેલિનેશનની અંદર ઉપયોગી થાય. એટલે કે ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ desalination reaction by the of sea water to drinking water
Ready? The osmotic water across through the સેનિપેસેબલ મેમ્બ્રેન, એટલે કે આ રિવર્સ ઓસ્મોસિસની અંદર શું થશે કે માની લ્યો કે આપણે એક નળાકાર લઈએ ચેમ્બર, વચ્ચે આપણે રાખવાનું થશે permeable membrane. This is the permeable membrane. એક બાજુ આપણે શું કરશું, સી વોટર એડ કરશું, સી વોટર. હવે સી વોટર શું થશે તો કે હાયર કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન, એટલે કે અહીંયા એનું પ્રમાણ કેવું થયું, હાઈ કોન્સન્ટ્રેશન થયું. રેડી? અથવા તો વોટરનું મોલેક્યુલ્સ અહીંયા વધારે છે જ્યારે અહીંયા લો કોન્સન્ટ્રેશન. રેડી? તો શું થશે, ઓસ્મોસિસની ડેફિનેશન જ શું થાય કે વોટર મોલેક્યુલ હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન તરફ જાય. હવે હાઈ કોન્સન્ટ્રેશન એટલે કે આ સી વોટર ક્યાં જાય છે, હવે પરમિએબલ મેમ્બ્રેન માંથી પાસ થશે. રેડી? એટલે કે સેકન્ડ ફિગર થાય આપણે જોઈએ. તો સી વોટર લેવલ એન્ડ ડ્રિંકિંગ વોટર લેવલ. sea water and drinking water. રેડી? બેનું પ્રમાણ ઘટશે. તો આ મેથડ એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેનનો આપણે ઉપયોગ કરવાનો, સેમી પરમિએબલ મેમ્બ્રેન. રેડી? તો ઓસ્મોટિક પ્રેશર એપ્લાય. હવે બીજું શું કર્યું તો કે આના ઉપર પ્રેશર આપવામાં આવે. પ્રેશર એપ્લાય કઈ ડાયરેક્શનમાં, ઉપરથી નીચેની થાય. આપણે શું કરવાનું તો કે ઓસ્મોટિક પ્રેશર એપ્લાઇડ કરશું, જેના કારણે શું થશે, સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી સી વોટર પાસ થશે. will be occurs and water will be come at the salt side, એટલે કે એકમાંથી શું થઈ જશે, અહીંયા બધો સોલ્ટ જમા થઈ જશે અને શુદ્ધ પાણી શું થઈ જશે, ફ્રેશ વોટર પાસ થઈ જશે. રેડી? હિયર ઓસ્મોટિક પ્રેશર ઇઝ, હવે ઓસ્મોટિક પ્રેશર કેટલું એપ્લાઇડ કરવાનું, ઓસ્મોટિક પ્રેશર એપ્લાઇડ 30 to 40 bar. રેડી? બાર પ્રેશર આપણે શું કરવાનું, એટલું પ્રેશર આપવાનું. એટલે 1 બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 1 બાર ઇઝ ઇક્વલ ટુ 100 કિલો પાસ્કલ અથવા તો 987 atm એટમોસ્ફેરિક પ્રેશર. રેડી? atm. રેડી? હવે આપણે જોઈએ અધર પોઈન્ટ 4.2.
ટેકનિક ફોર સેલ ડિસ્ટ્રપ્શન. ટેકનિક ફોર સેલ ડિસ્ટ્રપ્શન. ડિસ્ટ્રપ્શન ટેકનિક. તો આની અંદર બે પ્રકારની ટેકનિકનો ઉપયોગ થાય. એક તો મિકેનિકલ એન્ડ નોન મિકેનિકલ ટેકનિક. મિકેનિકલ એન્ડ નોન મિકેનિકલ ટેકનિક બે ટાઈપ પડશે, અથવા તો મિકેનિકલ મેથડ અને નોન મિકેનિકલ મેથડ. હવે વોટ ઇઝ ધ સેલ ડિસ્ટ્રપ્શન? હવે સેલ ડિસ્ટ્રપ્શન એટલે કે સમ ટાર્ગેટ પ્રોડક્ટ આર ધ ઇન્ટ્રાસેલ્યુલર. અમુક એવી પ્રોડક્ટ હશે કે જે શું થતું હશે, સેલની અંદર. માની લો કે કોઈ ઓર્ગેનિઝમ હોય, તો ઓર્ગેનિઝમની અંદર આપણી પ્રોડક્ટ બનતી હશે. હવે પ્રોડક્ટ સેલની અંદર બને તો આપણે સેલને શું કરવો પડે? લાઇસ કરવો પડે. એટલે કે આ પ્રોડક્ટને આપણે કેવી કહી શકીએ? ઇન્ટ્રાસેલ્યુલર. સેલની અંદર બનતી હોવાથી આપણે એને ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ કહીએ. તો આ ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટને આપણે શું કરવી પડે? બહાર કાઢવી પડે. તો એના માટે આપણે શું કરવું પડશે? સેલને લાઇસ કરવો પડે. એટલે કે સેલ બ્રેકડાઉન કરવો પડશે, સેલ લાઇસિસ કરવું પડશે. તો આ સેલ લાઇસિસ કરવાની આખી ટેકનિકને શું કહેવાય? સેલ ડિસ્ટ્રપ્શન કહેવામાં આવે છે. તો એવા કેની અંદર? તો કે સમ ટાર્ગેટ પ્રોડક્ટ આર ધ ઇન્ટ્રાસેલ્યુલર ઇન્ક્લુડ ધ મેની એન્ઝાઇમ્સ, recombinants products. Therefore the server method are the regular required to the disruption the microbes and release this product. એટલે શું થયું? સેલ ડિસ્ટ્રપ્શનની ડેફિનેશન કે સમ ટાર્ગેટ પ્રોડક્ટ like enzymes product will be intracellular, like enzymes, recombinant product, એન્ઝાઇમ્સ. રેડી? તો આ પ્રોડક્ટને આપણે શું કરવું પડે? તો કે સેલની બહાર કાઢવી. પ્રોડક્ટ્સ come out to the cell and cell will be lysis. It's called cell destruction method. રેડી? તો એના બે પ્રકાર પડ્યા, એક તો મિકેનિકલ મેથડ અને એક નોન મિકેનિકલ મેથડ. હવે સેલ લાઇસિસ કરીએ તો સેલ લાઇસિસ એટલે કે બ્રેકિંગ ઓફ ધ સેલ વોલ. એટલે કાં તો સેલની સેલ વોલને આપણે બ્રેકડાઉન કરીએ અને કાં તો આપણે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન કેન બી રિલેટેડ આપણે શું કરવી પડશે? રિલીઝ કરવી પડશે. એટલે કે અહીંયા આપણે જે સેલ લાઇસિસ લઈશું, સેલ વિલ બી લાઇસિસ, તો એમાં સેલ વોલ અને સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન
બંનેને આપણે શું કરવી પડશે? લાઇસ કરવી પડશે. જેની અંદર સેલ વોલ નથી એમાં આપણે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન, અને જેની અંદર સેલ વોલ હાજર હોય, પ્રેઝન્ટ હોય એવા ઓર્ગેનિઝમમાંથી આપણે બંને શું કરવું પડશે? લાઇસિસ કરવું પડશે. રેડી? હવે આપણે મિકેનિકલ અને નોન મિકેનિકલ મેથડની ટેકનિકો જોઈએ. તો લિક્વિડ શિયર, ત્યારબાદ સોલિડ શિયર, મેન્યુઅલ ગ્રીડિંગ, ફ્રીઝિંગ, થ્રોવિંગ and ultrasonication. આટલી ટેકનિકનો ઉપયોગ કરીએ. જ્યારે નોન મિકેનિકલ મેથડની અંદર ડિટર્જન્ટ, ઓસ્મોટિક શોક, ત્યારબાદ ઓટોલાઇસિસ, ત્યારબાદ આલ્કલાઇલ ટ્રીટમેન્ટ, and last one is the enzyme treatment. ટોટલ 10 મેથડનો આપણે ઉપયોગ કરીએ છીએ. નોન મિકેનિકલ અને મિકેનિકલ મેથડનો ઉપયોગ કરી અને આપણે શું કરીએ? સેલ લાઇસિસ કરીએ. હવે એની અંદર આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ મિકેનિકલ મેથડ. હવે મિકેનિકલ મેથડની અંદર આપણે પહેલા જોઈએ લિક્વિડ શિયર. મિકેનિકલ મેથડ હતી એને આપણે શું કરીએ? એમાં આપણે પહેલા જોઈએ લિક્વિડ શિયર. ઇટ ઇઝ ધ મોર ઇફેક્ટિવનેસ, more effective. Then after this French pressure cell of the used in the lab in the higher pressure homogeneous such as the mentor of the granule homogenizer the employed for the pilot or production of scale. હવે આ મેથડની અંદર શું કરવામાં આવે? તો કે આપણે લિક્વિડ ઉપર પ્રેશર, હાઈ પ્રેશર એપ્લાય કરવામાં આવે. હવે આપણું જે ગ્રોથ હોય અથવા તો મીડિયાની અંદર જે ઓર્ગેનિઝમ ગ્રો થયેલા હશે એ મીડિયામાં શું કરવાનું? તો કે હાઈ પ્રેશર જનરેટ કરવાનું, અને એ હાઈ પ્રેશરના કારણે શું કરવાનું? આપણે સેલ લાઇસિસ કરવાનું. એટલા માટે આપણે એને લિક્વિડ શિયર કહેવામાં આવે. There are the use for the yeast, fungi, bacteria. રેડી? આ ટેકનિક કેના માટે ઉપયોગ થાય? તો કે એક તો ઈસ્ટ સેલ માટે, માઇસેલિયમ ફંજાઈ માટે, એન્ડ બેક્ટેરિયા માટે આ ટેકનિકનો આપણે ઉપયોગ કરી શકીએ. કે આ ટેકનિકની મદદથી આપણે ફંજાઈ સેલ, ઈસ્ટ સેલ યા બેક્ટેરિયલ સેલને આપણે લાઇસિસ કરી શકીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ધ ફોર્સ અંડર ધ પ્રેશર અપ ટુ. હવે આમાં જે હાઈ પ્રેશર આપવામાં આવ્યું અથવા તો ફોર્સ આપવામાં આવ્યો, ફોર્સ અપ ટુ 1500 bar જેટલું આપણે શું કર્યું? પ્રેશર આપણે એપ્લાય કરવાનું થ્રુ ધ વેરી નેરો ડિસ્ચાર્જ વાલ્વ. કેના દ્વારા? તો કે વેરી નેનો ડિસ્ચાર્જ વાલ્વની મદદથી, વેરી નેનો ડિસ્ચાર્જ વાલ્વની મદદથી
આપણે આટલું પ્રેશર એપ્લાઇડ કરવાનું. ઓવર ધીસ ધ પ્રેશર drop of the atom cell that disturbs the achieved by the high liquid and in the orificial sudden pressure drop up to discharge the case the explosion of the cell. હવે આટલું પ્રેશર જ્યારે આપણે એપ્લાય કરશું સેલ ઉપર ત્યારે સેલ શું થઈ જશે? બ્રસ્ટ થઈ જશે, એટલે કે તૂટી જશે. Here the rate of the protein release is the independent of the cell concentration but it is the function of the. હવે આ મેથડનો રોલ શું કે જેટલું આપણી ગ્રોથની અંદર સેલનું સાઇઝ વધારે એટલી આપણી પ્રોડક્ટ વધારે રિલીઝ થશે, એટલે કે મોર સેલ ટુ મોર પ્રોડક્ટ રિલીઝ. જેટલી વધારે પ્રોડક્ટ બનાવવી હોય અથવા તો જોતી હોય તો એટલા આપણી પાસે સેલ વધારે હોવા જોઈએ ને એટલા સેલ વધારે શું થવા જોઈએ? અહીંયા ડિસ્ચાર્જ અથવા તો તૂટવા જોઈએ. તો હવે ઇન્ડિપેન્ડ ઓફ ધ સેલ કોન્સન્ટ્રેશન બટ ધ ફંક્શન ઓફ, પરંતુ એનું ફંક્શન શું? તો કે પ્રેશર એક્સટ્રીટ નંબર ઓફ ધ સાયકલ્સ થ્રુ ધ હોમોજનાઇઝેશન એન્ડ ટેમ્પરેચર. કેટલા ઉપર એના પેરામીટર ક્યાં ક્યાં? તો કે પ્રેશર, એનું પ્રેશર આપણે કેટલું એપ્લાય કરીએ, ત્યારબાદ નંબર ઓફ ધ સાયકલ્સ કેટલી વખત આપણે આ પ્રેશર એપ્લાય કરીએ, એન્ડ ટેમ્પરેચર કયા ટેમ્પરેચરે આપણે સેલ લાઇસિસ કરીએ છીએ. રેડી? ત્યારબાદ હવે સોલિડ ટેકનિક, સોલિડ શિયર. સોલિડ શિયર pressure extraction of the frozen microbes at the around -25 degrees centigrade, frozen into -25 degrees Celsius. A small orifice is a well established technique. રેડી? આ ટેકનિક કયા ટેમ્પરેચરે? -25 ડિગ્રી ટેમ્પરેચરે આપણે શું કરવું પડે? સેલને ફ્રોઝન કરવો પડે, ફ્રોઝન એકદમ જામાવી દેવો પડશે. Disruption is due to the combination of liquid through a narrow orifice and presence of the ice crystal. હવે આપણે -25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર એપ્લાય કરશું એના કારણે શું થઈ જશે કે જે ઓર્ગેનિઝમ હશે ઓર પ્રોડક્ટ એ કેની અંદર કન્વર્ટ થઈ છે? કન્વર્ટ ઇન્ટુ આઈસ ક્રિસ્ટલ. આઈસ ક્રિસ્ટલ ની અંદર શું થઈ જશે? એનું કન્વર્જેશન થાય. This approach has been used for the lab scale but not for the large production. એટલે કે સોલિડ શિયર નો ઉપયોગ આપણે લેબ ની અંદર કરી શકીએ, લેબ સ્કેલ, but not used in large scale production. રેડી? આટલું લખી લ્યો.